શ્રાવણ મહિનાના દર સોમવારે શિવજીને પ્રસાદ સ્વરૂપે ચૂરમાના લાડુ તો બને જ. 2 કપ ઘઉંનો કકરો લોટ લેવાનો, એમાં મુઠ્ઠી પડતું મોયણ નાખી લુકવોર્મ પાણીથી એનો ટાઈટ ડો બાંધી મુઠિયા કરી લેવાના. આ રીતે બધા જ મુઠિયા કરી લેવાના. હવે મુઠિયાને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન કલરના તળી લેવાના. હવે બીજી બેચમાં પણ તળી લઈએ. આ રીતે બધા જ મુઠિયા તળી લેવાના. હવે મુઠિયાને આ રીતે ખાણી લેવાના. ઘઉં ચાળવાના ચાળણાથી એને ચાળી લેવાનું. આ રીતે ઘસીને ચાળી લેવાનું. આ રીતે કરવાથી લાડુ કકરો બને છે. હવે ચણામણને મિક્સર જારમાં ક્રશ કરીને એડ કરી લેવાનું. હવે 1 કપ ઘીમાં 1.5 કપ જેવો ગોળ નાખી ગોળને મેલ્ટ કરી લેવાનો. એમાં કાજુ બદામની કતરણ અને દ્રાક્ષને એડ કરી બધું મિક્સ લોટમાં એડ કરી લેવાનું. ચમચાથી હલાવી લેવાનું. હવે જાયફળને છીણી લેવાનું. ઇલાયચી પાવડર નાખવાનો. ખસખસ લીધી છે. હવે આ રીતે લાડુ બનાવી લઈએ અને એક પ્લેટ ઉપર જોરથી નાખતા તૂટી ના જાય તો લાડુ પરફેક્ટ બન્યો છે. લાડુનો ખસખસથી મેકઅપ કરી લઈએ. રેસીપી ગમી હોય તો લાઈક એન્ડ કોમેન્ટ શ્યોર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.